ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને ડાઘ લગાવ્યો છે। ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને ડાઘ લગાવ્યો છે। ઈડરના ભરબજારે એક પોલીસકર્મી દારૂના નશામાં ધ્રુત હાલતમાં જોવા મળ્યો હતો, જેણે શહેરના મુખ્ય માર્ગ પર તમાશો મચાવ્યો હતો। આ ઘટનાનો વિડીયો લોકોએ ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો, જેને કારણે પોલીસ વિભાગને સવાલોના ઘેરામાં આવી ગયું છે। ઈડરના રાજાપાટ વિસ્તારમાં બેંકની આગળ આ ઘટના બની, જ્યાં ઈડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક પોલીસકર્મી દારૂના નશામાં ગાડી ચલાવતો જોવા મળ્યો હતો। નશાની હાલતમાં પોલીસકર્મી માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી કર્યું, પરંતુ શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ પણ કર્યો હતો। આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ અને આશ્ચર્ય ફેલાવ્યું છે, કારણ કે જે પોલીસ કર્મીઓએ કાયદાનું પાલન કરાવવાનું હોય તે જ નશામાં ધ્રુત હાલતમાં જોવા મળ્યા। આ ઘટના એવા સમય બની જ્યારે થોડા દિવસ અગાઉ જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો એક પોલીસકર્મી દારૂનું ભરણ લેવાના આરોપમાં એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં આવ્યો હતો। આ બંને ઘટનાઓએ સાબરકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગની કામગીરી અને શિસ્ત પર સવાલો ઊભા કર્યા છે। ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલ હોવા છતાં પોલીસકર્મીની આવી હરકતો રાજ્યના કાયદા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે। સ્થાનિક લોકોએ જણાવ્યું કે નશામાં ધ્રુત પોલીસકર્મીની હરકતો જોઈએ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા। એક નાગરિકે જણાવ્યું, જે લોકો અમને સુરક્ષા આપવાના હોય તેઓ જ આવી હાલતમાં હશે તો અમે કોના પર ભરોસો કરીએ। વાયરલ થયેલા વિડીયોમાં પોલીસકર્મી નશાની હાલતમાં ગાડી ચલાવતો અને આજુબાજુના લોકોને ઇશારો કરતો જોવા મળે છે। આ ઘટના અંગે હજુ સુધી પોલીસ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। લોકોમાં ચર્ચા છે કે આવા પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને। આ ઘટનાએ ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ અને પોલીસ વિભાગની જવાબદારી પર પણ સવાલો ઊભા કર્યા છે। જનતા હવે એ જાણવા માંગે છે કે આવા કિસ્સાઓને રોકવા માટે શું પગલાં લેવામાં આવશે।